અમદાવાદમાં ઠેર ઠેર વિઘ્નહર્તાની સ્થાપના કરાઈ। વેજલપુર વિસ્તારમાં પંડાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। પંડાલમાં રાજ્યમાં સર્જાયેલા વિઘ્નો દર્શાવવામાં આવ્યા। રાજ્યમાં સર્જાયેલી દુર્ઘટનાની પ્રતિકૃતિ મૂકવામાં આવી। ગેમ ઝોન અગ્નિકાંડ, હરણી બોટકાંડ દર્શાવાયું। મોરબીમાં સર્જાયેલી કેબલ બ્રિજ દુર્ઘટના પણ દર્શાવવામાં આવી। ફાયર વિભાગ અને તબીબની કામગીરી પણ દર્શાવાઈ। સ્થળો પર ફાયર સેફટી કેટલી જરૂરી છે તે પણ દર્શાવાયું। ત્યારે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વેજલપુર કા રાજા જે છે તેમને બિરાજમાન કરવામાં આવ્યા છે અને તેની અંદર થીમ તૈયાર કરવામાં આવી છે કે જે આખા વર્ષની અંદર જે હોનારતો સર્જાઈ છે તે હોનારત અહીંયા દર્શાવવામાં આવી છે અને તેની સાથે જ જે ફાયર વિભાગ હોય, ડૉક્ટર્સ હોય, હોસ્પિટલની ટીમ હોય તેમની કામગીરી છે દર્શાવવાનો પ્રયત્ન ગણેશ યુવક મંડળ છે જેમણે આખું આયોજન કર્યું છે તેમની સાથે વાતચીત કરીશું। કઈ રીતે વિચાર આવ્યો કે આવી કોઈ થીમ આપે તૈયાર કરવી? આ વખતે મેં એવું વિચાર્યું કે આપણે ફાયર સેફટી પર જઈએ કે ઘણી બધી જગ્યાએ રાજકોટમાં થયું, પછી આ મોરબીમાં થયું, પછી આ હરણી તળાવમાં બરોડામાં બાળકો જે ડૂબી ગયા એ હોનારતો અવારનવાર ના બને એ માટે લોકોને આપણે અવેરનેસ માટે એસ્ટાબ્લિશ કર્યું છે કે ભાઈ આ વખતે કે ગેમ ઝોન, તો કે ગેમ ઝોનમાં ભાઈ જે આપણા ઇક્વિપમેન્ટ હોય છે એને ટાઈમ ટુ ટાઈમ રિપેર કરાવવા જોઈએ। ઇમરજન્સી સ્ટોપ, પછી ઇમરજન્સી એક્ઝિટ, પછી આ બાજુ બતાવ્યું છે મોરબી પુલનું, તો મોરબી પુલમાં બી આપણે બી અમુક તમે જાણીએ છીએ કે ભાઈ અહીંયા જવામાં અમુક મર્યાદિત સંખ્યા હોય છે, પણ તો બી આપણે એને ધ્યાનમાં ના લઈને આપણે ત્યાં જઈએ છીએ પછી કુદરતી હોનારતો બની જાય છે અને જેના જવાબદાર આપણે પોતે જ છીએ। અમારા ટોટલ 50 છોકરાઓનું ગ્રુપ છે, બરાબર। લગભગ 15 થી 20 દિવસ અમારે કામ ચાલતું હોય છે અને આટલો સમય અમારે લાગે છે આ બધું તૈયાર કરવામાં અને અમે કંઈક નવું જ વિચારતા હોય છે કે કંઈક નવું થતું હોય એમાં આપણે બધા છોકરાઓનો બધાને પૂછીને આપણે નક્કી કરીએ કે ભાઈ આપણે શું કરવું। તો આલી વખત આપણે આ જે બી થયું હતું એમાંથી આપણે કઈ રીતે બચવું, કંઈ બી પ્રોબ્લેમ થાય તો આપણે કઈ રીતે બચવું એના માટે બધું અમે તૈયાર કરેલું છે। અને જ્યારે ગણેશજીના દર્શન કરવા ભાવિક ભક્તો આવે છે ત્યારે અહીંયા આવીને દર્શન કરીને તે કોઈ સંદેશો લઈને જાય તેવા ઉદ્દેશ સાથે વેજલપુર કા રાજા વેજલપુરમાં બિરાજમાન થયા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।